જય જય શ્રી રામ બધા મિત્રોને. અત્યારે વાગી ગયા છે રાતના 11 અને આ બે જોઈ છે. અને આપણે કાલે જવાનું છે દેહમાં, એટલે જો આ બધા ઠેલા ઓલા કરી લીધા છે. હા, જો આ મોઢે ધાબળા લઈ જવાના છે. 20 ધાબળા લીધા છે. અડધામાં પેકિંગ થઈ ગયા છે. સવારે ગાડી લઈને ઉપડવાનું છે. અત્યારે બધું આ બધું કામ જો આ બધું પીડ્યું ને કામ પતાવીને હવે હુઈ જવાનું છે અને વહેલા જાગીને સીધું ગાડી લઈને ઉપડવાનું છે દેહમાં. મિત્રો વાગી ગયા છે રાતના 8 વહેલા નામ તો વહેલા 8 વાગી ગયા છે અને જાગીને તૈયારી ચાલુ કરી દીધી છે. જોઈ શકો છો તમે 8 વાગી ગયા છે. હવે એમાં આપણે પાછળ લઈ જવાનું છે ને એમાં આપણે ટેકા મેકવાના છે. ચાલો હવે આ છે ને ભાત વઘારે છે. ત્યાંથી મારે નાવાનો ઓર્ડર આવ્યો છે એટલે હું નાઈન થઈ જાઉં તૈયાર. આપણે બની ગયા છે ભાત તૈયાર. બે જવાલો તે આવજો. ગયા છે ઘરે જવા. જો હવે અમે નીકળી ગયા છે. ऐसा हफ्ता से कोई जागતું પણ નથી જરતમાં. अच्छा અમે જાય છે ठीक है समझ गया ગામડે. હવે નેપમાં જોઈ લીધું છે ને હવે અમે નીકળ્યા છીએ. જોઈ લો. પેલા તમે આ વાહન જુઓ મિત્રો. હવે અત્યારે હું જોશું આ હાઈવે ઉપર ફોન જુઓ તમે. તમને આમાં શું સમજાય છે? नहीं 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 समझ के यहाँ कुछ तो गड़बड़ है बस जरूर कोई ना कोई गड़बड़ આમાં ટુ વ્હીલ નથી કઈ એટલે તેની જરૂર ટુ વ્હીલ ને કઈ ઓકાત જ નથી આમાં આ રોડ ઉપર. ટુ વ્હીલ કઈ अगर हम करें तो करें क्या बोले तो बोले क्या તો અત્યારે આ ટેકનોલોજી આ કેવી આવી ગઈ જો. તમે સ્પીડમાં ગાડી હાંકો ને એટલે સીધી લાલ નંબર આવી જાય અને તમારું ચલાન કપાઈ જાય. ફોરવ્હીલ થઈ હવે અમે તરત આપણે આવશે સારું 78 એટલે એ સેફ માં હતી એટલે એનું કાંઈ આવ્યું નહીં. હમણાં તમને બતાવું સ્પીડમાં આવે ને તો તરત એનું લાલ જો આ 96 આવી ગઈ. જો ઓલી 132 સ્પીડ આવી એટલે તરત લાલ થઈ ગઈ. ચાલુ નહીં છે. પંચર પડી ગયું છે ગાડીનું. હવે અમે જાવી છીએ તો જોવો તો કેટલું આગું છે કાંઈ ખબર નહીં. હવે હાલીને જાવી છીએ અમે. જો આ ગાડી લઈને જાય છે. હેરાન થઈ ગયા. પંચર પડી ગયું છે. હવા વહી ગઈ છે હાવ. જો 3 કિલોમીટર હાલીને થઈ ગયા ને પછી પંચર વાળાની દુકાન આવી. હવે પંચર કરાવવાનું છે. જો હવે બધા સામાન છોડવાનો છે પાછો તો સામાન છોડે છે હવે. પંચર થઈ ગયું છે. હવે અમે નીકળી છીએ ઘર તરફ. જોવા માઇન ગાડી ચાલુ થઈ. હા મારી ગાડી ચાલુ થઈ છે. હવે અમે ક્યારે પહોંચી નક્કી નહીં. क्या बोला तूने
તારાપુર પહોંચ્યા અને તારાપુર પહોંચીને પાણી પીધું, હોલ્ટ લીધો છે જો. અને આમને લાગી ગઈ હતી ભૂખ એટલે ઘરેથી નાસ્તો લાવ્યા હતા ને નાસ્તો કરવા બેસી ગયા છે. શું કેવું છે તમારું, બોલો. બહુ ભૂખ લાગી છે તો ખાઈ લેવી પેલા. ये बड़ी अच्छी बात कही आप. હાલો પેલા છે ને સીધો ખાવા ઉપર અટેક કરી પછી કાંઈક બધું વિચારીએ આગળ. હવે સાડી બદલાઈ લીધી છે જો. હવે મઠે જ આવી છે સીધા. આ બધું ત્યાં મારા ભાઈ ની બધા ત્યાં વાટે છે. જય ચાઉન માતાજી. કોમેન્ટમાં જય ચાઉન માતાજી નામ લખી નાખજો. હવે જો મઠ તરફ જાવી છે સીધા. હવે ઓલા ગાડી મારા ભાઈને આપી દીધી છે. એમને ભાવનગર જવાનું હતું ને એટલે. અને અમે જો ઇકોમાં બેસીને ઘર બાજુ જ આવી છે. અને જો હું બે ગયો જય સાઉન્ડમાં. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે. આ છે અમારું ઘર. ધરતીનો શેડો એવું ઘર. આમ મજા આવી ગઈ. આમ ઘર જોઈને આનંદ થઈ જજો. આજો ઇતની ખુશી. જો અમારા ઘર આવા થઈ ગયા છે. સાફ સફાઈ કરવી પડશે. બાવા વળી ગયા છે. ધૂળ પણ ચડી ગઈ છે. આવા ઘર થઈ ગયા છે અમારા. એની સાફ સફાઈ કરવી પડશે હવે. જો સુરત ના તો અહીંયા ઘર હારા કરવાના. અહીંયા એને કરવા બાવા વળી ગયા છે. જો સાફ સફાઈ કરવાની બધી બાકી છે. બહુ બાવા વળી ગયા છે. મિત્રો તો 9 થઈ ગયો છું તૈયાર. આ ગાડી આંકી થોડોક થાક લાગ્યો તો એટલે. અને જો આ બધા ઠેલા આગળ પડ્યા છે. હવે આ બધું એમનામ રહેવા દેવાનું છે. કપડા એમનામ મેઘજી થશે. અને આપણે મળશું હવે નવા વ્લોગમાં. તો આ વિડીયોને મિત્રો સબસ્ક્રાઇબ કરજો ચેનલને. અને વિડીયોને જેમ બને એમ શેર અને લાઈક કમેન્ટ કરી દેજો. તમને કેવો લાગ્યો વિડીયો તો આગળ આવો બનાવવાની ખબર પડે. જય શ્રી રામ, જય મિત્રો. ખૂબ ખૂબ આભાર તમારો.